હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજના વિડીયોમાં વિજ્ઞાન ને ટેકનોલોજીની અંદર નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 5, તત્વોનું આવર્તી વર્ગીકરણ, પીરિયોડિક ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ. પહેલાં તો આપણા નિયમ મુજબ પાઠનું ગુજરાતી કરીએ. તે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ એટલે શું? તો તમને કદાચ આશ્ચર્ય એવો ખ્યાલ હશે, અને જો ન હોય તો ન્યૂ સિલેબસની અંદર તમારા માટે પહેલી વખત આવતું હોય તો આપણે વ્યવસ્થિત સમજીએ કે ધાતુ, અધાતુ, અર્ધધાતુ તત્વોને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ મુજબ એક કોષ્ટકમાં ગોઠવવું વ્યવસ્થિત રીતે, બરોબર, અને સરસ મજાનું એક ટેબલ તૈયાર કરવું. એને ડિવાઈડ કર્યું કહેવાય, જેને ક્લાસિફિકેશન કહેવામાં આવે છે. એટલા માટે આ ચેપ્ટરનું નામ છે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મને આધારે ધાતુનું, અધાતુનું અને અર્ધધાતુ જેવા તત્વોનું ડિવાઇડેશન કરવામાં આવે છે, વર્ગીકરણ કરવામાં આવે છે. હવે આ ચેપ્ટરમાં કેવી રીતે, કોનું ક્યાં, કઈ જગ્યાએ વર્ગીકરણ થાય છે, આપણે એ જ શીખશું. તમને આ ચેપ્ટરમાં હવે પછી દરેક વખતે ધાતુ તત્વો વિશે, અધાતુ વિશે માહિતી આપવામાં નહીં આવે. કારણ તો કે આપણે ત્રીજું ચેપ્ટર ધાતુ અને અધાતુ ભણી ગયા છીએ. ચેપ્ટર ચાલુ કરતા પહેલા ખાસ સૂચના કે અત્યાર સુધીના જેટલા પણ ચેપ્ટર ચાલ્યા છે એમાંથી કાંઈ પણ તમને ન સમજાતું હોય તો વિડીયોઝ એક વખત જોઈ લેજો, ફરીથી જોઈ લેજો. ન સમજાતું હોય એ ટોપિકની નોંધ કરજો અને જાણ કરજો, તો એ ટોપિક છે તમને ફરીથી એવું લાગશે જે ટોપિકની ડિમાન્ડ વધુ હશે એ ટોપિક તમને સમજાવવામાં આવશે. પણ એ ચેપ્ટરનો વિડીયો જોયા વિના તમે નક્કી નહીં કરી શકો. એટલે તમારે એના માટે પહેલાં વિડીયો જોવો પડશે, આખો વિડીયો. પછી તમે એમાંથી ક્વેરી જો હોય તો અમને જાણ કરી શકો છો. એ ક્વેરી અમે તમને સોલ્વ કરશું, પણ શરત એક છે કે એના માટે તમારે એ વિડીયો આખો જોવો પડશે. કારણ અધૂરો વિડીયો જોશો અને એમાંથી તમને કોઈ ક્વેરી થઈ તો એ ક્વેરીનો જવાબ બાકીના અધૂરા વિડીયોમાં તમને મળી જ જતો હોય, પણ એ વિડીયો તો તમે જોયો નથી. એટલે અધૂરો વિડીયો જોવાનો કોઈ મિનિંગ રહેતો નથી, એ મિનિંગલેસ છે. એટલે આખો વિડીયો જુઓ, કદાચ તમને તમારી ક્વેરીનો જવાબ એ વિડીયોમાં જ મળી જાય. બરોબર? આખું ચેપ્ટર જુઓ. જે ચેપ્ટર તમને ન સમજાતું હોય એ ચેપ્ટર એક વખત ફરીથી રિફર કરી જાઓ. એમાંથી જે તમને કોઈ વર્ડ ન સમજાતા હોય એ તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવજો. પ્રયત્ન કરશું કે તમને એ પ્રશ્નનો જવાબ, એ ક્વેરી છે, સોલ્વ કરી શકીએ. જો મોટા પ્રશ્ન હશે તો કદાચ સોલ્વ ન પણ થાય, પણ પ્રયત્ન કરશું કે બને એટલા તમારા પ્રશ્ન, ક્વેરી છે તે સોલ્વ કરી શકીએ. બિનજરૂરી પ્રશ્ન છે તે માન્ય નહીં રહે. તો શરૂ કરીએ છીએ આપણે આપણું ચેપ્ટર નંબર 5, પીરિયોડિક ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ. સો ઇઝી, સાવ સહેલું ચેપ્ટર છે. પરીક્ષાની અંદર આમાંથી ખાસ તો એક માર્કના પ્રશ્ન ઉપર ભાર વધુ દેવો. કારણ કે જે 2 માર્કના પ્રશ્ન આવે છે આની અંદર, 3 માર્કના પ્રશ્ન, 4 માર્કનો પ્રશ્ન આમાંથી કદાચ નહીં આવે, 2 માર્કનો આવવાની શક્યતા ઘણી બધી છે. એટલે આ ચેપ્ટરમાંથી તમારે 1 માર્ક અને 2 માર્કની તૈયારી વધુ કરવી પડશે. આ ચેપ્ટર ખાસ કરીને MCQ માટે, ખરા ખોટા માટે અને MRQS ટાઈપના ક્વેશ્ચન છે જેમાં એકથી વધારે જવાબ આપતા હોય, એના માટે આ ચેપ્ટર ખૂબ મહત્વનું છે. અને આમ તો મજા આવે એવું ચેપ્ટર છે. રમતા રમતા આ ચેપ્ટર આવડી જાય એવું ચેપ્ટર છે. જે લોકો પાસે ટેક્સ્ટ બુક હોય એ લોકો આગળ જ્યારે હું કહું ત્યારે તમારે ટેક્સ્ટ બુકની અંદર એક ટેબલ આપેલું છે, આ ચેપ્ટરમાં જ આગળ આપેલું છે, આવર્ત કોષ્ટક 84 નંબરના પેજ ઉપર આઈ થિંક હશે. એ ટેબલ જોતું જવાનું અને ચેપ્ટર સમજતું જવાનું. ક્લિયર? ધોરણ 9માં આપણે શીખી ગયા
કે આપણી આસપાસની વસ્તુઓ, તત્વો, સંયોજનો અને મિશ્રણ રૂપે હાજર હોય છે. અને આ તત્વો એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે. તત્વો એટલે અણુ પણ કહી શકાય, પદાર્થ કહી શકાય. જેમ કે હાઇડ્રોજનનો અણુ છે H2, તો તે 2 પરમાણુ ધરાવે છે. બરોબર? તેવી રીતે શું તમે જાણો છો કે આજ દિન સુધી કેટલા તત્વો જાણીતા થયા છે? એટલે તમને શું ખબર છે કે અત્યાર સુધીના કેટલા તત્વોની શોધ થઈ છે? તો કે જી હા, આપણે જાણીએ છીએ કે હાલમાં 118 એટલે કે 118 તત્વો આપણા માટે જાણીતા છે. અંડરલાઈન કરજો ઘાટી. આ તમામ તત્વો જુદા જુદા ગુણધર્મો ધરાવે છે. આ પૈકી 118માંથી માત્ર 94 કુદરતી રીતે પ્રાપ્ય થયેલા છે. એટલે કે જેને બનાવવા પડ્યા નથી, એની મેળે આપણને વાતાવરણમાંથી, હવા, પાણી, જમીન, ખાસ કરીને તો વાતાવરણમાંથી મળી આવે છે. એવા તત્વની સંખ્યા છે 94. અંડરલાઈન કરજો, 1 માર્કનો MCQ છે. તો 118માંથી 94 બાદ કરો એટલે કે કુદરતી કેટલા પરમાણુ કે કેટલા તત્વો? તો 94 માઇનસ કરો એટલે 22 જેવા તમને 22 બાકીના તત્વો વધ્યા. એ છે કૃત્રિમ પરમાણુ, કૃત્રિમ તત્વો. કૃત્રિમ એટલે કે માનવ સર્જિત, જે આપણે બનાવેલા છે લેબોરેટરીની અંદર. એટલે 2 MCQ અહીંયા તરત નીકળી આવે છે. ટોટલ તત્વો 18 છે, જેમાંથી કુદરતી રીતે આપણને મળી આવે છે, જે આપણે બનાવેલા નથી, વાતાવરણમાંથી એની મેળે મળી આવે છે, જેની હાજરી છે અત્યારે પણ અસ્તિત્વ છે, આપણે બનાવેલા નથી. બરોબર? પહેલેથી જ છે જેની હાજરી, અથવા તો જે તે સમયે અનુકૂળ વાતાવરણ હોય અને બન્યા હોય એની મેળે, તેવા કુદરતી રીતે આપણને મળી આવતા તત્વ 94 છે. બાકીના 22 જે આપણે બનાવેલા છે, જેને માનવ સર્જિત અથવા કૃત્રિમ તત્વો કહેવામાં આવે છે. એટલે 94 કુદરતી તત્વો અને 22 કૃત્રિમ, આમ ટોટલ 118 તત્વ છે. આ 118 તત્વોને એક સરસ મજાના ટેબલની અંદર ગોઠવેલા છે, કોષ્ટકની અંદર ગોઠવેલા છે, એના ગુણધર્મને આધારે ગોઠવેલા છે. એટલે તેને કહેવામાં આવે છે આવર્ત કોષ્ટક. જેમ જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ, તેમ તેમ વૈજ્ઞાનિકોએ આ તત્વોના ગુણધર્મો વિશે વધુને વધુ માહિતી એકત્ર કરી. તેઓને તત્વોની આ માહિતીઓને વ્યવસ્થિત રીતે ગોઠવવી ઘણી મુશ્કેલ લાગી. તેમણે તેમના ગુણધર્મોમાં કોઈ પેટર્ન એટલે કે ભાત, ડિઝાઇન શોધવાનું શરૂ કર્યું, જેને આધારે આટલી મોટી સંખ્યાના તત્વોનો સરળતાથી અભ્યાસ કરી શકાય. એ સ્વાભાવિક છે. જેમ જેમ નવા નવા પરમાણુ તત્વોની શોધ થતી જાય, બરોબર, તેમ તેમ વૈજ્ઞાનિકો છે એ પરમાણુઓ ઉપર રિસર્ચ કરવાના. જેમ જેમ પરમાણુઓની શોધ થતી જાય એમ રિસર્ચ વધતા જાય. રિસર્ચ વધે એટલે દરેકના રિસર્ચનું પછી કમ્પેરિઝન થાય કે આમાં શું બંને પરમાણુ જે છે, 2 પરમાણુ હોય, દાખલા તરીકે 2 તત્વ છે, પરમાણુ આપણે નહીં બોલીએ, તત્વ બોલશું. એ તત્વો છે એમાં સમાનતા શું, ઇક્વાલિટી શું છે, અને ડિફરન્સિયન્સ શું છે, એટલે કે અલગતા શું છે, એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે છે. ભવિષ્યની અંદર એ 2 તત્વો છે ને ભેગા કરીએ તો કેવો પદાર્થ બની શકે, અને જો પદાર્થ બને તો એ કુદરતી વાતાવરણમાં વનસ્પતિઓને, જીવડા એટલે કે કીટકો છે, ક્રિએચર્સ છે, નાના સૂક્ષ્મ જીવોથી લઈને મોટા સજીવો સુધી, મનુષ્ય ઉપર એ શું કંઈ નુકસાન પહોંચાડશે કે ફાયદો પહોંચાડશે, કેવું નુકસાન પહોંચાડશે, કેટલો ફાયદો, કેવો ફાયદો પહોંચાડશે, દરેક વસ્તુ. બરોબર? કે મનુષ્ય છે, પ્રાણીઓ છે, વનસ્પતિ છે, જીવજંતુ છે, એ બધાને આ પરમાણુમાંથી પદાર્થ બનાવીએ છીએ આપણે, તો એ શું ફાયદો કરશે? ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે જે તે વખતે હાઇડ્રોજનની શોધ થઈ હોય અને ઓક્સિજનની શોધ થઈ હોય, વાતાવરણમાં બંને હતા અને એની શોધ કોકે કરી. હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજનની શોધ કરી 1976માં. બરોબર? 1900 કે 1800 આઈ થિંક 76ની અંદર શોધ કરી, અને ઓક્સિજનની શોધ કરી. પછી બંનેના ગુણધર્મ, દાખલા તરીકે એક્ઝામ્પલ આપું છું, બંનેના ગુણધર્મની ટેસ્ટ કરવામાં આવે, ચકાસવામાં આવે, અને કે જો આમાંથી પાણી નામનો પદાર્થ બને તો શું કોઈ નુકસાન ખરું આનાથી? ભવિષ્યમાં અત્યારના સજીવો જે છે એને કોઈ નુકસાન ખરું કે નહીં? ભવિષ્યની અંદર કોઈ નુકસાન ખરું? એનો ફાયદો શું થશે? પાણીનો ઉપયોગ કઈ રીતે કરી શકાશે, કેટલો કરી શકાશે, કયા ફિલ્ડ, કયા ક્ષેત્રની અંદર કેવી રીતે કરી શકાશે, આ દરેક વસ્તુ છે એ ધ્યાનમાં રાખવામાં આવે. બરોબર? આમ જેમ જેમ પદાર્થ શોધાતા જાય એમ સ્વાભાવિક છે કે અસમંજસ થતી જાય. દરેક વૈજ્ઞાનિકોની પોતપોતાની બુદ્ધિ લગાડવામાં આવતી હોય એટલે અસમંજસ ઉત્પન્ન થાય. કોઈ પોતાની મેથડ છે એના દ્વારા કોઈ અલગ રીતે, કોઈ બીજી રીતે, કોઈ ત્રીજી રીતે એમ રિસર્ચ કરતા હોય
છે. કોઈ રિસર્ચમાં સક્સેસ જતા હોય છે, કોઈ રિસર્ચમાં ફેલ થતા હોય છે. આપણે આ ચેપ્ટરમાં ખાસ એ જ ભણવાનું છે કે કયા કયા વૈજ્ઞાનિકોએ કેવી કેવી પોતાની રીતે મેથડ દ્વારા, પદ્ધતિ દ્વારા કેવી રીતે પરમાણુ તત્વોની શોધ કરી છે અને એને કેવી રીતે ગોઠવણી કરી છે ટેબલની અંદર. અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું, તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્ન. વર્ગીકરણ જ્યારે પરમાણુઓની તત્વોની શોધ થવા માંડી ત્યારે વૈજ્ઞાનિકોના સ્ટાર્ટિંગના બધા પ્રયત્ન હતા અને ધીમે ધીમે પછી પેલા અવ્યવસ્થિત ગોઠવણી હતી, ધીમે ધીમે પછી ગુણધર્મની ચકાસણી થતી જાય છે અને એને વ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવે છે. આપણે શીખી ગયા છીએ કે જુદી જુદી વસ્તુઓ અથવા સજીવોને તેમના ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરી શકાય છે. અન્ય પરિસ્થિતિઓમાં પણ આપણને કેટલાક ગુણધર્મો પર આધારિત વ્યવસ્થાના ઉદાહરણો જોવા મળે છે. જેમ કે દુકાનમાં સાબુને એકસાથે એક જ જગ્યાએ રાખવામાં આવે છે, જ્યારે બિસ્કિટને એક સાથે અન્ય જગ્યા પર રાખવામાં આવે છે. એમાં પાછું સાબુમાં નાવાના સાબુ અલગ હોય, અલગ થપ્પો હોય, કપડાં ધોવાના સાબુ છે અલગનો થપ્પો હોય, ક્રીમવાળા બિસ્કિટ હોય તો એનો અલગથી થપ્પો હોય, ક્રીમ વગરના નમકીન બિસ્કિટ હોય છે, સાદા બિસ્કિટ હોય એનો અલગથી થપ્પો હોય. બરાબર? આવી રીતે બિસ્કિટનું વર્ગીકરણ થયું, સાબુનું વર્ગીકરણ થયું. સાબુમાં પાછા બે પાર્ટ પડ્યા, નાવાનો અને કપડાં ધોવાનો, અને બિસ્કિટની અંદર પાછા બે પાર્ટ પડ્યા, ક્રીમવાળા બિસ્કિટ અને સાદા બિસ્કિટ. બરાબર? આમ દરેકનું. ફ્રીજની અંદર દુકાનવાળા જે હોય ભાઈ એ શું કરે તો કે દૂધવાળી થેલીની જગ્યા અલગ હોય, છાશવાળી થેલીની જગ્યા અલગ હોય. ચોકલેટ્સનું જે બહારનો ભાગ કાચનો છે જેમાં ચોકલેટ્સ રાખવામાં આવે એમાં પણ અલગ અલગ ખાનાની અંદર ગોઠવણી કરેલી હોય. બરાબર? આ રીતે વર્ગીકરણ કરવાથી શું થાય, ફટાફટ કસ્ટમર આવે એટલે એને ફટાફટ વસ્તુ છે તે દઈ શકાય છે, વાર લાગતી નથી. તરત જ એને ખબર છે કે આ વસ્તુ અહીંયા પડેલી છે, તરત જ દુકાનવાળા જે છે દુકાનદાર તે કાઢી અને વસ્તુ દઈ દેશે. એમ વર્ગીકરણ કરવામાં આવે છે ગુણધર્મને આધારે કે ભાઈ નાવાના ગુણધર્મ ધરાવતો સાબુ છે, આ કપડાં ધોવાના ગુણધર્મ ધરાવતો સાબુ છે, આ છાશની થેલી અહીંયા પડેલી છે ને દૂધની થેલી અહીંયા પડેલી છે. એટલે સરળતાથી પદાર્થ વસ્તુ છે ને ગોતવી પણ સહેલી પડે અને ગ્રાહકને તરત આપી પણ શકાય. વર્ગીકરણનો મોટો આ ફાયદો છે. આ વર્ગીકરણનો ઉપયોગ આપણે આપણા ઘરની અંદર પણ વસ્તુ મૂકવામાં કરતા હશું. તમને ખબર હશે ઘરની અંદર રસોડાની અંદર કઠોળની બરણીઓ હોય છે જે અલગ હોય છે, બીજી વસ્તુ રાખવાની બરણીઓ હોય, ડબ્બા હોય તે અલગ હોય. પછી ઉપર તમે ઘણી વખત તમારા ઘરમાં તમે જોતા હશો મોટા ડબ્બાથી લઈ અને ધીમે ધીમે મોટો નાનો એવી રીતે ડબ્બાઓ ગોઠવેલા હોય છે, બરણીઓ ગોઠવેલી હોય છે. તો એવી રીતના બરણીઓ બધી ગોઠવેલી હોય છે કે આ વસ્તુ આમાં ભરેલી છે, આ વસ્તુ આમાં ભરેલી છે, આ ખાનામાં આ જ ડ્રોઅર છે, ડ્રોઅરની અંદર થાળીનું ખાનું અલગ હોય છે, વાટકાનું ખાનું અલગ હોય છે, ચમચાનું ખાનું અલગ હોય છે, બીજી બધી વસ્તુઓનું ખાનું અલગ હોય છે, મોટા વાસણો હોય એનું ખાનું અલગ હોય છે. બરાબર? આમ તમને સરળતાથી દરેક વસ્તુ મળી જાય એના માટે આવી વ્યવસ્થા કરેલી હોય તો કોઈ પણ પ્રોબ્લેમ થતો નથી અને સમય ઓછો બગડે છે. આ તો થઈ રોજિંદા જીવનની વસ્તુઓની વાત. પણ આપણે એવા ઘણા બધા પદાર્થો બનાવવાના છે કે જે ઉદ્યોગોની અંદર આપણા જીવનની અંદર આપણે પોતે ઉપયોગ કરી શકીએ. એના માટે આ ફિલ્ડની અંદર વર્ગીકરણ કરવું ખૂબ જરૂરી હતું. એટલા માટે ખૂબ બધી વૈજ્ઞાનિકોએ મહેનત કરી અને એક ટેબલ બનાવવામાં ઘણી બધી મહેનત કરી હતી અને આગળ જતા અમુક વૈજ્ઞાનિકો એમાં સફળ પણ થયા છે. આ જ રીતે વૈજ્ઞાનિકોએ પણ તત્વોને તેમના ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત ક્રમિક ગોઠવણી મેળવી. તત્વોના વર્ગીકરણ માટેના સૌ પ્રથમ પ્રયત્નના પરિણામ સ્વરૂપે જાણીતા તત્વોને ધાતુઓ તથા અધાતુઓના જૂથમાં વહેંચવામાં આવ્યા. શક્ય હોય તો અંડરલાઈન કરજો. ત્યારબાદ જેમ તત્વો અને તેના ગુણધર્મ વિશે આપણું જ્ઞાન વધતું ગયું તેમ વધુ વર્ગીકરણ માટેના પ્રયત્ન થતા ગયા. સૌપ્રથમ શું કર્યું તો કે આપણી પાસે વૈજ્ઞાનિકો પાસે એક વસ્તુ હતી કે આ તત્વ મળ્યું છે તો ધાતુ તત્વ છે, આ તત્વ છે તો તે અધાતુ તત્વ છે. તો ધાતુ અને અધાતુના ગુણધર્મની ચકાસણી કેવી રીતે કરવામાં આવી તો કે એક તો એનું ભૌતિક બંધારણ જોવું પડે. ચળકાટવાળી સપાટી ધરાવે છે,
સામાન્ય રીતે ધાતુ પદાર્થ હોય તો તે મોટાભાગના ધાતુ પદાર્થ બધા ઘન સ્વરૂપમાં જ હોય. એમાં જો ચળકાટવાળી સપાટી હોય અને પ્રવાહી હોય તો સમજી લેવાનું કે ચળકાટવાળી તો છે અને પ્રવાહી છે તો ધાતુ તત્વ જ હશે અને એ હશે પારો. એના સિવાય કોઈ પણ ધાતુ તત્વ એવું નથી કે જે ચળકાટ ધરાવતું હોય અને પ્રવાહી હોય. પારો એક જ એવો છે કે જે ચળકાટ ધરાવે છે અને પ્રવાહી સ્વરૂપમાં છે. બાકીના બધા તત્વ છે એ ધાતુ તત્વ જે ઘન સ્વરૂપમાં જ છે. પછીના ગુણધર્મમાં શું જોવાનું તો કે ટીપી શકાય છે, ખેંચી શકાય છે, ભાંગી શકાય છે, ભૂકો થતો નથી, ખેંચવાથી તણાવ ઉત્પન્ન થાય, તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે, ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે, ખેંચવામાં આવે છે તો તે તૂટી જતું નથી, અથડાવવામાં આવે છે તો રણકાર ઉત્પન્ન થાય છે. બરોબર. બે ધાતુઓને મિક્સ કરવામાં આવે છે તો મિશ્ર ધાતુ બનાવી શકાય છે. ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે વગેરે વગેરે. અમુક ધાતુ એવી છે કે જે સોફ્ટ હોય છે, મોટાભાગની ધાતુઓ સખત હોય છે. સોફ્ટ ધાતુ છે તો એમાં પોટેશિયમ આવે, એલ્યુમિનિયમ આવે વગેરે જેવી સોડિયમ આવે, પોટેશિયમ, સોડિયમ વગેરે જેવી ધાતુ છે તે સોફ્ટ હોય. રબર વડે ચપ્પુ છે એના વડે બ્લેડ વડે પણ કાપી શકાય એટલી સોફ્ટ હોય. બાકીની ધાતુઓ જે હોય છે તે સખત હોય છે. આમ આ બધા ધાતુઓના ગુણધર્મ ભૌતિક ગુણધર્મની વાત. પછી ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરે, હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરવામાં આવે, ક્લોરીન સાથેની, એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા કરવામાં આવે. આમ રાસાયણિક ગુણધર્મ પણ જોવામાં આવે. સેમ એઝ અધાતુના ગુણધર્મ પણ જોવામાં આવે કે ચળકાટ નથી ધરાવતા, બરડ છે, ભાંગીને ભૂકો થઈ જાય છે, ભટકાવાથી ખેંચી શકાતું નથી, ટીપી શકાતું નથી, અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી, ગલનબિંદુ ઉત્કલનબિંદુ એટલે આ બધા ઊંચા હોતા નથી. પછી મોટાભાગના જે છે અધાતુ છે તો તે અમુક એમાંથી ઘન સ્વરૂપના હશે, અમુક છે તે પ્રવાહી સ્વરૂપમાં હશે, અમુક છે તે વાયુ સ્વરૂપના હશે. હવે પ્રવાહી સ્વરૂપમાં હશે એમાં કોણ આવી શકે તો કે બ્રોમિન આવે, ગેલિયમ આવે વગેરે. ત્યાર પછી ઘન સ્વરૂપમાં કોણ આવે તો કે સલ્ફર આવે, ફોસ્ફરસ આવે. બાકીના બધા હાઇડ્રોજન, નાઇટ્રોજન, ક્લોરીન આ બધા જે છે તે વાયુ સ્વરૂપની અધાતુ તત્વ છે. એના ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ ઓક્સિજન સાથે, એસિડ સાથે, બેઝ સાથે, હાઇડ્રોજન સાથે, ક્લોરીન સાથે, પાણી સાથેના ગુણધર્મ કેવા છે એ મુજબ ધાતુ અને અધાતુમાં એનું ડિવાઇડેશન કરવામાં આવે. અમુક ધાતુ એવી છે કે જે બેમાંથી એકેયના નહીં અથવા તો બેયના થોડા ગુણધર્મ ધરાવે છે. થોડા ગુણધર્મ ધાતુના, થોડા ગુણધર્મ અધાતુના. એને કહેવાય અર્ધધાતુ, જેમ કે કાર્બન, જર્મેનિયમ, પોલોનિયમ, ટેલ્યુરિયમ. એ બધા અર્ધધાતુના ગુણધર્મ છે જેને અલગથી મૂકવામાં આવે છે. આટલી વસ્તુઓ સુધી વૈજ્ઞાનિકો પહોંચી જાય છે, પરંતુ હજી પૂરી રીતે સક્સેસ જતા નથી. કારણ તો કે અમુક પદાર્થોના ગુણધર્મ એવા હોય છે કે જેથી કરીને તે બીજા પદાર્થો સાથે મેચ થતા હોતા, ગુણધર્મ સાથે મેચ થતા હોતા નથી. પછી વૈજ્ઞાનિકોને આગળ એવો પણ વિચાર આવે છે કે ખાલી આપણે એને ગુણધર્મોને આધારે જોશું તો એને મૂકવા કેવી રીતે ખાનામાં. કારણ કે ખાનાની અંદર નંબરિંગ આપવાનું હોય 1, 2, 3 એવી રીતે. તો ગુણધર્મને આધારે આપણે એને નંબરિંગ મુજબ ગોઠવણી કેમ કરવી? ગુણધર્મો તો બધાના સરખા છે. કોણ કોનાથી ચડિયાતું છે એ નક્કી કેમ કરવું અને કોને પહેલાં ગોઠવવા, કોને પછી ગોઠવવા? એના માટે વૈજ્ઞાનિકોને વિચાર આવ્યો તો ઇલેક્ટ્રોન રચનાનો. ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ છે નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી 2881, બરોબર? કે કક્ષા હતી 4 કે લેમેન એ કક્ષા મુજબ ગોઠવણી કરવામાં આવી. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજીમાં, ચોથીમાં આ રીતે ઇલેક્ટ્રોન વધુમાં વધુ ભરી શકાય અને પરમાણુ તૈયાર કરવામાં આવે છે. તૈયાર હોય છે આવી રીતે પરમાણુ તૈયાર થાય છે. પરમાણુની રચના આવી હોય છે. આ ઇલેક્ટ્રોન રચનાને આધારે નક્કી કર્યું કે પરમાણુની ગોઠવણી, તત્વોની ગોઠવણી કરવી. એમાં પણ ઘણી બધી ડિફિકલ્ટીસ હતી. સૌ પ્રથમ ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે પ્રયત્ન કર્યો. 1817ના વર્ષમાં જર્મન રસાયણ વૈજ્ઞાનિક જોન વોલ્ફગેંગ ડોબ્રેનર સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને જૂથમાં ગોઠવવાનો પ્રયાસ કર્યો. તેમણે 3 તત્વો ધરાવતા કેટલાક જૂથો બનાવ્યા અને તે જૂથને ત્રિપુટી કહી. 3 પરમાણુ 3 તત્વ લીધા એટલે ત્રિપુટી કહેવામાં આવે છે. ડોબ્રેનરે એવું દર્શાવ્યું કે ત્રિપુટીના 3 તત્વોને તેના પરમાણુીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે. પરમાણુ દળ એટલે કે પરમાણુ ભાર. ત્યારે મધ્યમાં રહેલા તત્વનું પરમાણુીય દળ અન્ય 2 તત્વોના પરમાણુીય દળના લગભગ સરેરાશ જેટલું હોય છે. ઉદાહરણ તરીકે હવે અહીંયા તમારો પ્રશ્ન ચાલુ થાય છે કે ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ સમજાવો અને એનું આપેલું ઉદાહરણ.
નિયમ લખવાનો તમને કીધો હોય તો એ નિયમ થશે, અહીંયાથી ચાલુ થશે કે 3 તત્વોને તેમના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે ત્યારે મધ્યમાં રહેલા પરમાણુનું દળ તેમના 2 તત્વોના પરમાણુના દળના સરેરાશ જેટલું હોય છે. આ ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ લખવો હોય તો લખી લેજો. નિયમ ઉદાહરણ નંબર 1 આવે છે, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ ધરાવતા 3 પરમાણુ લ્યો, 3 પદાર્થ તત્વો લ્યો જેને ત્રિપુટી પણ કહેવાય, જેના પરમાણુ ભાર ક્રમશઃ લિથિયમનો 6.9 પરમાણુ ભાર છે, સોડિયમનો 23 છે, પોટેશિયમનો 39 છે. આ પરમાણુ ભાર યાદ રાખજો, આગળ તમને ખૂબ કામમાં આવશે. જેમાં સરેરાશ એટલે પહેલા અને છેલ્લા તત્વનો સરવાળો કરવાનો, એટલે કે લિથિયમ અને પોટેશિયમનો સરવાળો કરવામાં આવે છે બેના પરમાણુ ભારનો, એટલે 39 + 6 ડિવાઇડેડ બાય 2. 39 + 6 એટલે 40, 41, 42, 43, 44 ને 45. બરોબર, એને ભાંગ્યા પરમાણુય દળની સરેરાશ શું છે અને સોડિયમના પરમાણુય દળની તુલના કેવી રીતે કરી શકીએ તો આપણે અહીંયા જોઈએ કે નીચે કોષ્ટક આપેલું છે, 3 તત્વના કેટલાક જૂથ આપેલા છે. આ તત્વોના પરમાણુ ભારના ચડતા ક્રમમાંથી ઉપરથી નીચે તરફ ગોઠવવામાં આવ્યા છે. શું તમે શોધી શકો કે આ જૂથો પૈકી કયું ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ મુજબ અનુસરે છે? એ નિયમ મુજબ અનુસરે છે કે નહીં પછી જોશું. અહીંયા ઉદાહરણ આપણે જોઈ લઈએ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમની એક ત્રિપુટી, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ ને બેરિયમની એક ત્રિપુટી અને ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની ત્રિપુટી આવી રીતના આપેલું છે. જેમાંથી ક્લોરીન, બ્રોમિન, આયોડિન એટલે અહીંયા છેલ્લું ખાનું તમે જુઓ, ત્રીજું જૂથ સી ની ત્રિપુટી જે છે ક્લોરીન, બ્રોમિન, આયોડિન, જેમાં ક્લોરીનનો પરમાણુ ભાર 35.5 છે, બ્રોમિનનો 79 છે અને આયોડિનનો 126 છે. બરોબર, હવે એમાં 35.5 વત્તા આયોડિનનો પરમાણુ ભાર છે 126.9. 35.5 અને 126.9 એને ભાંગ્યા 2 કરો એટલે તમારો જવાબ આવે છે 80ની આસપાસ આવશે. 80ની આસપાસ એટલે 79 અથવા તો 79 પોઈન્ટ સમથિંગ થશે. 79 પોઈન્ટ સમથિંગ એટલે બ્રોમિનનો પરમાણુ ભાર ગણી શકાય. એનો મતલબ એવો થયો કે પહેલું અને ત્રીજા તત્વનો સરવાળો કરવાનો, એને ભાંગ્યા 2 કરો એટલે વચ્ચેના તત્વનો પરમાણુ ભાર મળે છે. એટલે ડોબ્રેનરની ત્રિપુટી જે છે તે પરમાણુય દળને આધારે ગોઠવવામાં આવી અને આટલી અમથી સક્સેસ ગઈ કે ભાઈ એવી રીતે પરમાણુને આપણે ગોઠવીએ કે ઇનકેસ આમાંથી કોઈ જો પરમાણુની શોધ નથી થઈ, દાખલા તરીકે પેલું છે નાઇટ્રોજનની શોધ થઈ છે, બીજું છે તે એસ્ટેટાઇનની શોધ થઈ છે, તો 14 + 74.9 કરો, એને ભાંગ્યા 2 કરો તો જો 31 પરમાણુ ભારવાળું તત્વ હોય, આડાઅવળું ક્યાંય પણ ગોઠવાયેલું હોય તો ત્યાંથી લઈ અને તમે નાઇટ્રોજનની નીચે તેને મૂકી શકો છો, આવું ડોબ્રેનરે કીધું. તેવી રીતે કેલ્શિયમ અને બેરિયમનો સરવાળો કરીએ એને ભાંગ્યા 2 કરીએ તો 87.6 સ્ટ્રોન્શિયમ નામનો પરમાણુ છે કેલ્શિયમની નીચે મૂકી શકાય. આવા પરમાણુની જેટલાની શોધ હતી એને પરમાણુ ભારને આધારે મૂકી દીધા અને ચડતા ક્રમમાં ગોઠવેલા છે કે 14 કરતાં વધારે 31 અને એના કરતાં વધારે 74.9. આમ તમે જોતા જાઓ તો દરેક પરમાણુ ભાર છે એને આધારે ગોઠવવામાં આવ્યા. જે 9 તત્વ તમે જોવો છો એમાં ક્યાંય પણ પરમાણુ ભાર આડાઅવળા નથી. એટલે ટૂંકમાં ડોબ્રેનરે શું કર્યું, એની પાસે જેટલા તત્વ હતા એ તત્વ છે એને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે ઓછાથી વધુ તરફ. ક્લિયર? ઇનકેસ આમાંથી કોઈ પણ જો ગેરહાજર હોય તો આની મદદ લઈ ડોબ્રેનર છે તેને મૂકી શકતા હતા, એવું આપણે વિચારી શકીએ. છતાં પણ આમાં થોડીક ડોબ્રેનરના ત્રિપુટીના નિયમની મર્યાદા હતી. શું? તો કે તમે શોધી શકો છો કે બી તથા સી જૂથ ડોબ્રેનરની ત્રિપુટી બનાવે છે. બરોબર, ડોબ્રેનરે તે સમયે જાણીતા તત્વોમાં ત્રણ ત્રિપુટીઓ જાણીતી હતી. ડોબ્રેનર તે સમયે જાણીતા તત્વોમાં માત્ર 3 જ ત્રિપુટીઓ જાણી શક્યા હતા, જે તમને અહીં આપેલી છે તે 3. તેથી ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ સફળ રહી ન હતી. ટૂંકમાં બીજા તત્વો માટે એ આવી ગોઠવણી કરી શકતા ન હતા. અહીંયા તમને ટોટલ A, B ને C જૂથ આપેલા છે. એમાં ડોબ્રેનરના નિયમ મુજબ પેલું ને બીજું જે છે તે ત્રિપુટી બનાવી શકે છે.
બરોબર. પેલું જે છે તે ત્રિપુટી બનાવી શકતું નથી. એનું કારણ છે કે નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 છે, એસ્ટેટાઇનનો છે 74.9. એને ભાગ્યા 2 કરીએ, સરવાળો કરીને ભાગાકાર કરીએ તો જવાબ આવે 44.45. 44.45 છે તે ફોસ્ફરસનો પરમાણુ ભાર નથી. બરોબર. એટલે એક ખાનું ખાલી રાખવું પડે, અથવા તો એ ત્રિપુટી જે છે એને ત્રિપુટીનું નામ આપી શકાય નહીં. એટલે પેલા જૂથના તત્પરમાણુ જે છે એને ચડતા ક્રમમાં ગોઠવી શકાતા નહોતા. આમ બીજા બધા તત્વો માટે પણ ડોબ્રેનર પોતાનો નિયમ છે તે લાગુ પાડી નહોતા શકતા. માત્ર 2 જ ત્રિપુટી હતી જેની અંદર ડોબ્રેનર પોતાનો નિયમ લાગુ પાડી શકતા હતા. એટલે આ પદ્ધતિ ડોબ્રેનરની સફળ રહી નહોતી. ક્લિયર? ત્યાર પછી એની થોડીક માહિતી આપેલી છે કે જોન વોલ્ફ ગેંગ ડોબ્રેનરે જર્મનીમાં મ્યુન્સબર્ગમાં ઔષધીય વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. તે પછી સ્ટ્રેસબર્ગમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. આખરે તે જેના વિશ્વવિદ્યાલયમાં રસાયણશાસ્ત્ર અને ઔષધીય વિજ્ઞાનના પ્રોફેસર બની ગયા. ડોબ્રેનરને જ સૌપ્રથમ પ્લેટિનમનું ઉદ્દીપક તરીકે પોતે જ અવલોકન કર્યું તથા તત્વોની સામ્યતા ધરાવતી ત્રિપુટીની શોધ કરી, જેનાથી તત્વોના આવર્ત કોષ્ટકનો વિકાસ થયો. બરોબર છે. ત્યાર પછી ડોબ્રેનરની આગળ પ્રશ્ન આપેલો છે. બરોબર. જે ટોપિક પૂરો થાય એનો તરત અહીંયા પ્રશ્ન છે એ તમારે જોઈ લેવો. પ્રશ્ન છે ડોબ્રેનરની ત્રિપુટી એટલે શું સમજાવો. જર્મન વૈજ્ઞાનિકે ડોબ્રેનરે સમાન ગુણધર્મવાળા તત્વોને એક જૂથમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો હતો. 3 તત્વો ધરાવતા કેટલાક જૂથોને ઓળખી બતાવ્યા. આ જૂથોને ત્રિપુટી કહેવામાં આવે છે. હવે આવે છે એનો નિયમ. ત્રિપુટીનો નિયમ. 3 તત્વોને ત્રિપુટીના 3 તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ એટલે કે પરમાણુ ભાર અન્ય 2 તત્વોના પરમાણુ ભારના સરેરાશ જેટલું હોય છે. ઉદાહરણ તરીકે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ ત્રિપુટી છે જેના પરમાણુ ભાર 6.9, 23 અને 39.0 છે. બરોબર. હવે બાજુમાં યુ લખેલું છે અને યુ ન વચાય, એને કહેવાય મ્યુ. મ્યુ ટૂંકમાં AMU એટોમિક માસ ઓફ યુનિટ એટલે કે પરમાણુ ભાર. એને મ્યુ બોલાય. ટૂંકમાં એની સંજ્ઞા આપણને યુ જેવી દેખાય છે. એ પરમાણુ ભારનો એકમ છે. મ્યુ જેને કહેવામાં આવે છે તે. જેમાં સોડિયમનો પરમાણુ ભાર એ અન્ય 2 તત્વો લિથિયમ અને પોટેશિયમના સરેરાશ પરમાણુ ભાર જેટલું છે. એટલે અહીંયા ઉદાહરણ આપેલું છે, એનો સરવાળો કરેલો છે કે સોડિયમ, લિથિયમ અને પોટેશિયમનો સરવાળો એને ભાગ્યા 2. જવાબ આવે 22.95, જે સોડિયમનો પરમાણુ ભાર થાય 22.95 એટલે રાઉન્ડ ફિગર 23 લેવામાં આવે છે. ત્યાર પછી બીજું ઉદાહરણ ચાર્ટ દ્વારા માત્ર સમજાવેલું છે જે આપણે ઉપર જોયું હતું. નીચેના કેટલાક સમૂહ આપ્યા છે. આ બીજો પ્રશ્ન અહીંયાથી ચાલુ થયો. તે પૈકી કઈ ત્રિપુટી ડોબ્રેનરની નથી તે જણાવો. જે અહીંયા આપણે ઉપર હમણાં પાઠ્યપુસ્તકના મુદ્દામાં જોયું હતું તે મુજબ છે કે પહેલી જે ત્રિપુટી છે સોડિયમ અને નાઇટ્રોજન અને એસ્ટેટાઇન વાળી, એનો સરવાળો કરવામાં આવે, એને ભાગ્યા 2 કરવામાં આવે તો જવાબ આવે 44.45, જે ફોસ્ફરસના પરમાણુ ભાર જેટલું નથી. એટલે પહેલી ત્રિપુટી છે તે ડોબ્રેનરના નિયમને લાગુ પડતી નથી. બાકીની બંને જે છે ડોબ્રેનરના નિયમને લાગુ પડે છે. બરોબર. એટલે તમે તે જોઈ લેજો. કેલ્શિયમ અને બેરિયમનું સરેરાશ પરમાણુય દળ 88.7. આ દળ સ્ટ્રોન્શિયમના પરમાણુ ભાર જેટલું લગભગ છે. આથી તે ડોબ્રેનરની ત્રિપુટી છે. તેવી રીતે સી સમૂહ માટે, જૂથ સી માટે ક્લોરીન અને આયોડિનનો પરમાણુ ભાર છે એનો સરવાળો કરી ભાગ્યા 2 કરવામાં આવે તો લગભગ બ્રોમિનના પરમાણુ ભારને મળતો આવે છે 81.2. આથી તે ડોબ્રેનરની ત્રિપુટી છે. બરોબર. એટલે જે વૈજ્ઞાનિકે પેલો નિયમ આપેલો છે એ નિયમમાંથી જે કેવી રીતે પ્રશ્ન પૂછી શકાય, કેવો પ્રશ્ન પૂછી શકાય એ તમને આ વિડીયોમાં તરત જ એની નીચે જ આપી દીધેલો છે કે તમે સરળતાથી સમજીને લખી શકો. અલગ અલગ વૈજ્ઞાનિકોની જે શોધ થયેલી છે તે અલગ અલગ પ્રશ્નના જવાબમાં ઘણી વખત વિદ્યાર્થીઓ છે તે કન્ફ્યુઝ થઈ અને એક વૈજ્ઞાનિકની શોધ બીજા વૈજ્ઞાનિકની જવાબની અંદર શોધમાં લખી નાખે છે. એટલે જે વૈજ્ઞાનિકની શોધ વિશે આપણે ભણશું, બરોબર, નિયમ વિશે ભણશું, એ નિયમમાંથી કેવા પ્રશ્ન પૂછાય એ એક્ઝેક્ટ એની નીચે જ તમને આપી દેવામાં આવશે, જેથી તમને સરળતાથી સમજાય, લખવામાં પણ ખ્યાલ આવે કે આ વૈજ્ઞાનિકના નિયમ છે એમાંથી આવું પૂછાય તો આ જવાબ લખવો. પ્રશ્ન છે
એ ફેરબુકની અંદર લખી લેજો. ખાસ એમાં ડોબરેનની ત્રિપુટીનો નિયમ ઉદાહરણ આપીને સમજાવો. એ આઈએમપી પ્રશ્ન છે, 2 માર્કમાં પૂછાય છે. અને ઉપરના 2 કુદરતી તત્વ અને કૃત્રિમ તત્વ બે એમસીક્યુ 2 માર્કની અંદર. આ વિડીયો છે તે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાકીના વૈજ્ઞાનિકો વિશે આપણે આવતા વિડીયોની અંદર વાત કરશું. થેન્ક યુ.